નમસ્કાર કિસાન મિત્રો, આપણે સૌ જાણીએ છીએ દાડમની અંદર છેલ્લા 2 વર્ષથી એક એવો નવો રોગ આવ્યો છે તે આપણે દાડમની અંદર ઘણું બધું એવું નુકસાન કરે છે અને તે રોગનું નામ છે તેલિયો। તો તેલિયા રોગને આપણે એડવાન્સમાં ચાલવું પડે છે। જ્યારે તેલિયો આવી જાય છે ત્યારે આપણે દવા યુઝ કરીએ છીએ, તો એના કરતાં આપણે એડવાન્સમાં યુઝ કરીએ તો સારું એવું રિઝલ્ટ મળે છે। તો આપણે કઈ દવા યુઝ કરવી? જે દવા આવે છે નિસ્કો જ્વાલા, તે આપણે તેલિયામાં સારું એવું રિઝલ્ટ આપે છે। આ દવા આપણે ક્યારે યુઝ કરવાની? ઇથરેલ લાગ્યા પછી જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ, બીજો કે ત્રીજો સ્પ્રે કરીએ છીએ, ત્યારે આપણે આ દવાનો યુઝ કરવાનો, તો આપણે સારું એવું રિઝલ્ટ મળે છે। આ આપણે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરવી પડે છે, જેનાથી આપણે સારું એવું રિઝલ્ટ મળશે। જો તેલિયો આવી ગયા ત્યારે આપણે આ દવાનો યુઝ કરીએ છીએ, પણ આપણે એડવાન્સમાં ચાલવું પડશે, તો આપણે તેલિયા સામે રક્ષણ મળશે। તો આ જે આવે છે તેનો ડોઝ છે પર લિટર 0.5 ગ્રામ નાખવાનું આવે છે। અને આપણે આનો સ્પ્રે દાડમની અંદર આપણે 20 થી 25 દિવસના અંતરે સ્પ્રે કરવાનો। તો આપણે કન્ટિન્યુ આનો સ્પ્રે કરશું તો આપણા દાડમની અંદર જે તેલિયો આવે છે તે આપણે એના સામે આપણે રક્ષણ મળશે। તો આપણે તેલિયો નાબૂદ આપણો જે પ્લાન્ટ આવે છે તે કરવાનો છે। તો આપણે આ નિસ્કો જ્વાલા કરીને આવે છે તે પ્રોડક્ટ યુઝ કરો અને આપણો છોડ તેલિયો નાબૂદ કરો, તે માટે આપણે આ સરસ મજાની પ્રોડક્ટ છે। તો તમે તમારા દાડમના પ્લોટની અંદર તમે આનો યુઝ કરો। જય જવાન, જય કિસાન।